બેલ વગાડી, હવેથી હું એક જ વાર વગાડીશ. મારે બીજા કેટલાય કામ હોય છે. આટલો બધો કચરો થાય જ કેમ? હવેથી આટલો કચરો નીકળશે ને તો પગાર પણ વધારે લઈશું. આજનો કચરો ડબલ છે ને તો આજનો પગાર ડબલ. અરે પંખો તો એસી કરો. હે એસી? હા, મેં તો તમને પહેલા જ કીધું હતું કે હું આવું ને થોડી વાર પહેલા જ એસી ચાલુ કરી દેવાનું. કુલિંગ નહીં હોય ને તો હું કામ નહીં કરું હો. હમણાં મેરેજ સીઝન આવશે એટલે હું મહિનામાં 15 દિવસ નહીં આવું તો પગાર કપાશે. ના ના ના, ઈ કાંઈ જ નહીં ચાલે. મને તો મેરેજ સીઝન નું બોનસ પણ જોશે, બાકી હું નહીં આવું હો. હે કપડા ધોવડાવો હોય તો હું 1000 રૂપિયા લઈશ અને વોશિંગ મશીન માં ધોઈશ હો. આટલા બધા વાસણ હોય, હવે તો પગાર વધારવો જ પડશે હો. હાઈ બધું થઈ જશે પણ તો ફટાફટ રસોઈ બનાવી નાખ. પણ તે શું આને માથે ચડાવી રાખી છે? અરે પણ તને ખબર ને હું વેઇટ લોસ કરું છું. હા તો હા પણ તો એમાં પ્રોટીન કેટલું મેટર કરે. આપણે આને તો કાઢી મૂક. અરે આ કામવાળી બાઈ મને પિન્ટોલાના હાઈ પ્રોટીન ઓટ્સ અને પીનટ બટર થી અલગ અલગ રેસીપી બનાવી દે છે. હા તો આના વગર મારું ડાયટ કેમ થાય? એટલે જ એકવાર માટે કદાચ તને ઘરની બહાર કાઢી મૂકું, પણ આ કામવાળી બાઈના નખરા તો મારે સહન કરવા જ પડશે.